વિનોદભાઈ આંબાવાડી સંઘમાં ઉપપ્રમુખ છે, એમને ઘર દેરાસર પણ છે, અત્યારે ટ્રસ્ટીમાં છે, પણ મને એવું ખ્યાલ છે કે ઉપપ્રમુખ હતા, આગળ હતા. શાસનના ખૂબ કામોમાં સમાજના 37 સમાજના દરેક કામોમાં એમનો સિંહ ફાળો હોય છે. આ તીર્થમાં પણ એમનો સિંહ ફાળો ચોક્કસ અમને મળવાનો જ છે અને એમનું અમને ગૌરવ પણ છે. પણ ક્યારે એની રજૂઆત આવે છે એની અમે ખાલી અમે રાહ જોઈ રહ્યા છીએ. એમને અમારે કંઈ કહેવાનું હોય જ નહીં, પણ સુંદર એક રહીબેન ગાડાલાલનું અમારે એક તકતી સુંદર જોઈએ છે. એ એક નિર્લી વાત છે. લાલુ માસા અને જસુ મામા એમના શાળા છે ને ક્યાં ગયા લાલુ માસા આવો ને આગળ, કેમ આમ છે તમારું? વિનોદભાઈને બે શબ્દો કહેવા માટે વિનંતી કરીશ, પ્લીઝ વિનોદભાઈ. બે એક ભોજનશાળા નિર્માણ જ્યારે શરૂઆત કરી ત્યારે 50 લાખમાં પતી જશે, 60 લાખમાં પતી જશે, પણ હવે એ 3 ગણી કિંમત બનતા થઈ જાય, કારણ કે ભાવ વધારો એ અને લેબરે માજા મૂકી છે. જે નકરા હતા અમારા એ જે બ્રોશરમાં છે 10 વર્ષ પહેલાના છે. 50 લાખ 60 લાખમાં આપણી ભોજનશાળા ગણવાની ગણતરી વાળી વસ્તુ આજે 1.5 કરોડમાં થવા પેદા થઈ છે. તો ભોજનશાળા નિર્માણમાં આવતી આસો સુદ પાંચમે આનું ઉદ્ઘાટન હોય એવું અમે કમર કસી છે. તો વિનોદભાઈને વિનંતી કરીશ કે ખાસ આ ભોજનશાળા યોજનામાં સુંદર સહયોગ કરે તો એક સોનામાં સુગંધ મળશે. કઈ વાંધો નહીં, ખૂબ ખૂબ ધન્યવાદ. વિચારીને પણ ખૂબ સુંદર સહયોગ કરશે. ભાવનગર થી પધારેલા નિરંજનભાઈ, ખૂબ શરીરની તકલીફો, લકવા કે પેરાપ્લેજિયાની થોડી હશે, પેરાલિસિસ થયેલો છતાં આપણા તીર્થના આમંત્રણને માન આપીને પધાર્યા. સમગ્ર ભાવનગરમાં આ પરિવારને ક્યાંય તકતી નથી એવું નથી. દેરાસરની પ્રતિષ્ઠા હોય, ઉપાશ્રયના કામ હોય, દેરાસરના કામ હોય, અને લગભગ દરેક ટ્રસ્ટોના ટ્રસ્ટી અને પ્રમુખ લેવલે જોગીભાઈ અને નિરંજનભાઈ, આ બંનેની જોડી, બંને ભાઈઓની જોડી સુકૃતો માટે સદા બહાર. ભાવનગરમાં કોઈ પણ પ્રોગ્રામ ધર્મનો હોય ત્યાં બેનું નામ પરમેનન્ટ હોય. અને બીજું એક વિશેષ તો એ છે કે આપણા હિતેશભાઈના સસરા છે. એક મુંબઈમાં રહીને પણ જો 90 વ્યક્તિને અહીં આપણી યાત્રા પ્રવાસ કરાય અને આટલો જો ચોથનો માહોલનો ચામ જો આપ્યો હોય તો એ માત્ર ને માત્ર હિતેશભાઈને આભારી છે. શ્રીચક્ર પૂજનનો નકરો તો ઘણા લોકો લઈ શકે, પણ પરમાત્માની ભક્તિ એ પરિવાર 90 જણા તમે જોશો તો 1239 ભક્તિમાં પૂજન ડ્રેસમાં આખું દેરાસર ભરચક હશે અને પરમાત્માની એવી ભક્તિ કરશે કે જાણે આસો સુદ પાંચમનો માહોલ આજે આવી ગયો હોય. એટલે જ અમે માત્ર મુંબઈ વાળાને આદેશ આપવા માટે આગ્રહ કરીએ છીએ. એક પરિવાર આવી જાય અને પૂજન ભણાઈ જાય તો શું એનો મતલબ? 5-25 જણા આવી જાય પૈસા આપી દે તો પૈસાથી કઈ કામ બધા પૂરા થવાના નથી. એવા ભૃગીભાઈ અને નિરંજનભાઈ આપણા તીર્થમાં પણ છેલ્લા ભોગીભાઈ તો છેલ્લા 5 વર્ષથી દર પાંચમે હું લગભગ દર પાંચમે એમની હાજરી હોય જ છે. અને જે કઈ નાના મોટા દર સાલ પાંચમના પ્રોગ્રામમાં જે આપણે કહીએ લાભ એમને લીધા જ છે. મારે બીજા વ્યક્તિની ગઈ સાલ શિક્ષક ઋણનો માગણી હતી, પણ છતાં અમે ભોગીભાઈને ઉપર આદેશ ઢોળ્યો, કારણ કે એ આવશે એટલે બધાને લઈને આવશે અને આ તીર્થ નિર્માણમાં ખૂબ સુંદર સહયોગ થશે એવી અમે અપેક્ષાએ ભોગીભાઈને જ દાદ આપ્યો. એવા નિરંજનભાઈનું બહુમાન નરેન્દ્રભાઈ પધારો. નિરંજનભાઈનું બહુમાન નરેન્દ્રભાઈ પધારો.
શિપ બ્રોકર ભોગીભાઈ હિતેશભાઈના સસરા આજના સિદ્ધ ચક્ર પૂજનના લાભાર્થી નું બહુમાન અશ્વિનભાઈ અને ભાઈ અશ્વિનભાઈ પધારો. અશ્વિનભાઈ હિતેશ ત્રણેય જણા આવો ને, ત્રણેય ત્રિપુટી બરાબર છે. ત્રણેય પધારો, ત્રણેય પધારો. અશ્વિનભાઈ પધારો. પપ્પાનું બહુમાન કરવા આમ કરવાનું તમારે. અવસર નહીં મળે. અમે તીર્થ માટે રાઈટ ચોઇસ પર્સન ભોગીભાઈને પસંદ કર્યા. હવે એમને જમાઈ તરીકે હિતેશને રાઈટ પર્સન તરીકે પસંદ કર્યા. દીકરી આપીને દીકરો લીધો એવું નિરંજનભાઈ કહે. ભોગીભાઈને વિનંતી કરીશ, ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે ભાવનગર ખાતે, તીર્થ માટે 2 શબ્દો કહેશે. પ્લીઝ ભોગીભાઈ. તમે બોલશો એવું અમારું કંઈક વર્ષે, તમે બોલશો જ નહીં તો થશે શું અમારું? દાદા તો બેઠા છે, પણ આ દાદાની વાત છે હાલ તો, ભોગી દાદાની વાત ચાલે છે હાલ તો. આ ભોજનશાળા નિર્માણનું કાર્ય પૂરું કરવાનું છે, એ ભોગીભાઈ તમે ખાસ ધ્યાનમાં લેજો. અને આજે 7 સુધીમાં જાહેરાત તમારા નામની થવી જોઈએ. નિરંજન દાદાને પણ કહું છું કે આજ 7 સુધીમાં સુંદરમાં સુંદર તમારી જાહેરાત થાય એવી ટ્રસ્ટ વતી અમે અપેક્ષા રાખીએ છીએ. ચાલો, રમેશભાઈ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનું સુંદર કામ કરી રહ્યા છે અને એમનો પરિવાર સુંદર ભક્તિમય જોડાઈ રહ્યો છે. રમેશભાઈ પધારો. રમેશભાઈ પધારો પ્લીઝ. રમેશભાઈ પ્લીઝ. ના ચાલે રમેશભાઈ પધારો. રમેશભાઈ. અરવિંદભાઈ પધારો. અરવિંદભાઈ રમેશભાઈને અમારે ડેઈલી દેરાસરમાં મળવાનું, લગભગ અઠવાડિયામાં 5 દિવસ તો મળીએ છીએ. એમનો આખો પરિવાર, એમના દીકરાઓ એમનાથી પણ સવાયા. ધર્મમાં, ધર્મ ક્ષેત્રમાં પૈસા ખર્ચવામાં બધે. દાખલા તરીકે મહાવીર જન્મ કલ્યાણ ગયો તમને 5 લાખ ઋણ તો છામણી હોય જ. કોઈ પણ કામ માટે ગયો તેમના ત્યાં કોઈ માણસ ક્યારેય પાછો નથી આવ્યો. એમને એક અમે ખાસ પ્રેરણા કરી છે કે હાલ જે ભોજનશાળાના રૂપમાં જે 2 રૂમો છે એને એક વિવિધલક્ષી હોલ બનાવવો છે કે એમાં કોઈ પણ યાત્રિક આવ્યો હોય જેને રૂમ ના લેવી હોય એને બેડ, લોકર અને એની પૂજા સેવા કરીને નીકળી જવું છે તો એને કોઈ રૂમ લેવાની કે ખર્ચ કરવાની જરૂર નહીં. એ બેડ ઉપર એનો લોકર હોય, એક બાથરૂમ હોય, સંડાસ હોય, એ 20 બેડનો એક વિવિધલક્ષી હોલ કે જેનો
કોઈ ફંક્શન કરવું હોય, કોઈ સાધુ મહારાજો વધારો તો પણ એમાં રહી શકે, કોઈ ડોળીવાળા કોઈ ના કરશે કે રૂમ નથી લેવી, એને કલાકમાં નીકળી જવું છે તો પણ યાત્રા કરી પૂજા સેવા કરી નીકળી જવું હોય એવું એક વિવિધલક્ષી હોલનું આયોજન કરવા માટે મેં એમને પ્રપોઝલ મૂકી છે. પરમાત્મા આપણા કાર્યને સહયોગ કરે અને એમને આપણા તીર્થ પ્રત્યે ખૂબ અહોભાવ થાય અને આપણા તીર્થનું સુંદર કામ બની જાય અને એમના જીવન નિર્વાહમાં ધર્મના અનેક શાસનના કામો થાય એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ. ગણપતજી શ્રી આપણા કાર્યકર શ્રી અરવિંદભાઈના ખાસ મિત્ર છે, તો ગણપતજી પધારો. ગણપતજીના ઘરે ગયેલા અમે કંકોત્રી લઈને પહેલા દિવસે આગોતરું આમંત્રણ લઈને. ભાભી સાથે વાત થઈ એટલે મને એમ થયું કે આપણું તો કામ થઈ ગયું. એટલો બધો સુંદર સ્વભાવ અને અનુભાઈ સાથે એટલી બધી આત્મીયતા કે અનુભાઈના દરેક પ્રસંગમાં ગણપતજી હોય જ એમ. અને જ્યારે જ્યારે આજથી ઘણા વર્ષ 8-10 વર્ષ પહેલા પધારેલા અને દાદા સાથે જે ભક્તિનો તાદતમય મેળવેલો એ હજી અમને ભૂલાયો નથી એવા ગણપતજીનું બહુમાન વિપિનભાઈ કરો. વિપિનભાઈ પધારો. સ્નેહ શ્રી ગણપતજી ખૂબ માણીભદ્ર દાદા પર અવતૂટ શ્રદ્ધા અને શ્રદ્ધાના બળે આપણા ત્યાં પધાર્યા. એમને 2 શબ્દો કહેવા માટે વિનંતી કરીશ. પ્લીઝ પ્લીઝ ગણપતજી. ગણપત આ સંસ્થાની શરૂઆતમાં જે વાસણોનો સહયોગ કર્યો હતો એ ગણપતજીએ જ કર્યો હતો અને હવે ભોજનશાળાના સંપૂર્ણ વાસણ પણ એ જ લાવી આપે એવી આપણે પ્રેરણા કરીએ કે આ ભોજનશાળા જે બની રહી છે એના બધા જ વાસણો ગણપતજી આપી દે એટલે આપણું કામ પૂરું થઈ જાય. શું ગણપતજી શું કહેવું છે? કહો ગણપતજી. ગણપતજી તરફથી બરાબર ને ગણપતજી? તીર્થની ભોજનશાળાના દરેક વાસણો સારી વાટકા તપેલા તપેલી જે જોઈએ જે જોઈશે એમની પોતાની ગરુડા ફેક્ટરી છે અને બીજી અનેક ફેક્ટરીઓ થાય અને શાસનના અનેક કામો કરો એવી શુભેચ્છા અને આ વાસણો તમારા તરફથી અમને મળશે એવી શુભેચ્છા. બરાબર. જે મુંબઈ ગયા હશે ઇન્દ્રપ્રસ્થમાં ગયા હશે, ઇન્દ્રપ્રસ્થમાં ગયા હશે એટલે એવન જોયું જ હશે. લગભગ ઇન્દ્રપ્રસ્થમાં 5-7-10 દુકાનોનો સામ્રાજ્ય હોય તો મૂળજી કાકાનું એમના સંઘમાં એમના સમાજમાં એમનું એવું મોભી નામ છે. છેલ્લા 5-7 વર્ષથી આપણી સંસ્થા સાથે જોડાયા છે. દર સાલ 5 આંકડામાં તો ખર્ચીને જાય ને જાય એવા મૂળજીભાઈનું સન્માન ભીખાભાઈ કરશે. ભીખાભાઈ કડેથી પધાર્યા છે. ભીખાભાઈ પધારો.